પરમ પૂજ્ય શ્રી યોગી ડૉક્ટર જ્યોતિનાથ મહારાજે ગ્રહણ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા. 3 તારીખે થવા જઈ રહ્યું છે ચંદ્રગ્રહણ. આ ચંદ્રગ્રહણ જે છે તે ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવાશે. આ ચંદ્રગ્રહણ બપોરે 3:09 એનો સ્પર્શ ચાલુ થશે અને સાંજે 7:19 મોક્ષ થશે. આપણે ત્યાં આગળ ચંદ્રગ્રહણ દેખાવાનું છે, તેથી પાડવાનું રહેશે. પણ 7:29 પછી બધા કાર્યો થઈ શકશે. 7:19 પછી બધા જ કાર્ય થઈ શકશે. બીજી વાત એવી છે કે આ જે ગ્રહણ છે તે ગ્રહણ સિંહ રાશિમાં થવાનું છે. એટલે મહત્ત્વની વાત છે. ગ્રહણની વાતો જ કરીએ તો આપણે ગ્રહણની રાશિવાર પરિસ્થિતિ શું છે તે પણ જોઈ લઈએ. મેષ રાશિવાળા માટે માનસિક બેચેની રહેવાની શક્યતાઓ રહે છે. ખર્ચ વધી શકે છે અને આવા સમયમાં ભગવત સ્મરણ એ ઉત્તમ રહેશે. વૃષભ રાશિ માટે દોસ્તોથી, મિત્રોથી લાભ મળશે અને જે કંઈ યોજનાઓ પૂર્વાસ બનાવેલી છે તે યોજનાઓ હવે સફળ થશે. મિથુન રાશિ માટે આપણે જે કાર્ય કરતા હોય ત્યાં કેરિયરમાં હલચલ થશે. જિમ્મેદારી વધવાની શક્યતા છે અને આપણા જે ઉચ્ચ અધિકારી કે વડીલો સાથે પ્રેમભર્યું વર્તન કરવું જરૂરી છે. ઉદ્ધતાઈ છોડી દેજો. કર્ક રાશિ માટે વાત કરું તો ભાગ્યનો સમય મધ્યમ છે. યાત્રા થાય, શિક્ષા સંબંધી વિષયોમાં થોડોક સમજીને નિર્ણય લેજો, ઉતાવળા ના થતા. સિંહ રાશિમાં જ સ્વાસ્થ્યને હાનિ થઈ શકે છે, ખર્ચ વધી શકે છે અને ક્યાંક એક્સિડન્ટ થવાની સંભાવનાઓ વધી જાય છે. કોઈ બી જગ્યાએ પૈસાનું કદાચ રોકાણ કરો તો ધ્યાન રાખીને કરજો. કન્યા રાશિની વાત કરું તો દાંપત્ય જીવનમાં સમજદારીપૂર્વક વર્તજો. સંવેદનશીલતા વધશે. ખોટા આર્ગ્યુમેન્ટ ટાળજો. તુલા રાશિ માટે વાત કરું તો કાર્યભાર વધશે. સ્વાસ્થ્યમાં થોડુંક ધ્યાન રાખજો અને એમાં ખાસ જરૂરી છે આ સમયની અંદર ઊંઘ પૂરી લેજો. વૃશ્ચિક રાશિ માટે વાત કરું તો પ્રેમ સંબંધો માટે સારું છે, પણ સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ થવાની સંભાવના રહે છે. ધનુ રાશિની વાત કરું તો ધનુ રાશિમાં ઘર પરિવારમાં હલકો તણાવ રહે, ચિંતા રહે. માતાના ત્યાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. મકર રાશિ માટે વાત કરું તો નાની યાત્રાઓ સંભાવિત છે. ભાઈ બહેનોમાં સહયોગ રહેશે. કુંભ રાશિની વાત કરું તો ધન સંપત્તિ મામલામાં સાવધાની રાખવાની છે. અનાવશ્યક ખર્ચ ટાળવો. મીન રાશિની વાત કરું તો ભાવાત્મક સંવેદનશીલતા વધશે. આત્મવિશ્વાસ રાખવાનો છે અને નિર્ણય કોઈ પણ જલ્દબાજીથી નથી લેવો. ગ્રહણની અસર આ ખગોળીય ઘટના છે. ગ્રહણની અસર 11 થી 21 દિવસથી વધારે રહેતી નથી, એટલે બહુ મગજ પર એનો ભાર ના રાખતા. પણ જે સૂચનાઓ છે તેને ધ્યાન પણ રાખજો. ભગવત સ્મરણ, ગુરુ મંત્ર આ એનો સાચો ઉપાય છે. ક્યાંય પણ વિચલિત થવાની જરૂર નથી. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે.
એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.